હેલો ભાઈઓ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય માતાજી. આપણે હવારમાં ગોળા જેવું થોબડું લઈને ઉઠી ગયા હતા. ઉઠીને નાઈને તૈયાર થઈ ગયા હતા. જોઈ લો, લાલ જોડ મોઢું થઈ ગયું. તો હવે જઈએ નીચે. તો નીચે જઈને તો નવરાઈ ધોવરાઈને કાનાજીને તો નાસ્તો કરાવી દીધો. મસ્ત ખીચડી ને ભૂંગળા ને છાસ ને વગેરે ખવડાવી દીધું ને આપણે સતી માતાના દર્શન કરવા. એના પછી આપણે લાગી ગયા હતા માળા કરવા. બરોબર, જેમ કે ગમે એટલા બ્લોગ બનાવી લે, ગમે એટલું કમાઈ લે, જવાનું છે આપણે ઉપર. તો ભજન એ જરૂરી છે. તો થોડું ઘણું ભજન કરે, થોડું ઘણું એ ના કહેવાય, નખ જેટલું એ ના કહેવાય. બરોબર. પછી છાસ જોઈ લીધી. જાડ્યું તો બધું તો લોડ બધું હતું. પછી મેં કીધું આપણે તો ઘણું બધું કામ છે, તો આપણે થોડી વાર બેસી જઈએ. ચમ બેસી ગયા એનું કારણ હે, જાડી લોટ બધતું હતું ને આપણે લોટ દળવાનો હતો. એને દળીએ નાખે. જુઓ, ઘઉં દળવાના હતા, દળી નાખે. એટલે હવે 3-4 દાડા માટે, 4-5 દિવસ માટે શાંતિ. ઘઉં કમ્પ્લીટ દળાઈ જજો. પૂરેપૂરો 0-0 થઈ જાય. મેં કીધું થોડી વાર ચાલુ રાખીએ. બરાબર. પછી આપણે ઘંટી વંટી ખોલી નાખી હતી મસ્ત. ને ગરમ લાય થઈ ગયું હતું. અંદર તો લાળા જેવું થઈ ગયું હતું, એકદમ ગરમ લાય. અને આપણે ઘરવાળા શિખર હું નારવો સમજી રાખે શું આપણે તો ઘંટી આલી દે દળવા માટે. ચલો દળી નાખો. બરોબર. શિખર હું સમજી રાખે. કઈ નહીં, ઘરવાળાને જે સમજવું હોય સમજ. પણ આપણે તો કરવાનું જ છે કોમ, એટલો વધુ નહીં, કરી દઈએ. અને આપણે ચોખાનો લોટ દળવાનો હતો. હે, ચોખાનો લોટ દળી ગયા એટલે? હા, દળી ગયા. ના હવે દળવાનું. એટલે ચોખા નાખી દીધા હતા આપણે. મોય ચોખા દળાતા. ચમકા આપણે હવાર પેલું કહેવાય ખીચું બનાવવાનું. ખીચું ચોખાનું મસ્ત લાગે. ઉપરથી મરચું નાખવાનું, સિંગ તેલ નાખવાનું. એના કંઈક એની સિસ્ટમ બનાવવાની અલગ છે. આપણે પહેલા તો બાજરામ કરી નાખ્યું તો આપણને ઠીક ના લાગે. થોડી વાર દળાવા દીધું બાજરામ. એકદમ થાય દળાવા તો ગપા ગપ ચોખા અંદર જવા માંડ્યા. મેં કીધું હારા આખા ઘંટીમાં બહાર નીકળે. કઈ નહીં, મેં કીધું દિલ કાટું રાખીને દળાવા દીધું. મેં દળાવા દો. તારે દળાતું હતું. મેં કીધું લોચા ના પડે સારું હોય. ચમ કે જિંદગી પહેલી વખત ચોખા દળ્યા તમારે. પીસેલા પણ દળ્યા હતા પહેલી વખત. પછી મેં કીધું હા સારું ઉડતું હતું બહુ. મેં કીધું હા શું થાય, ઉડવા દો. પછી ફાઇનલી ચોખા દળાઈ ગયા. જોઈ લો, ચોખા દળાઈ ગયા. મેં કીધું બધા એક કઈ દોણો કિંમતી છે આપણો. બરોબર. ભલે કંટ્રોલમાં લાવતા પણ અનાજ કહેવાય. બરોબર. નાખી દીધું તો અંદર થોડા ઘણા જો ચકેડી ફરા જતી હતી ગોળ. મેં કીધું બધા જતા રહ્યા ને પછી ઘંટી બંધ કરવી. દળાવા દીધું. બરોબર. અત્યારે તો આપણો વ્લોગ આવા જ આવે છે નોર્મલી. ચમકે શીખીએ એટલું ખાસ કંઈ આપણને આવડતું નહીં. બરોબર. તો ભાઈ ઘંટી મેં કીધું ખોલી નાખીએ. ઘંટી ખોલવાની તૈયારી કરતો હતો અને પછી મેં કીધું ખોલી નાખું બારો. પછી મેં કીધું ખોલીએ. થોડી રાહ જોઈ લઈએ. અંદર દોણા કટકટ અવાજ આવતો હતો. બરોબર. હવે ફાઇનલી ખોલી દઈએ ઘંટી. હા, અંદર તો એકદમ લાલચોળ બધું આમ ઉડતું હતું. સારું, મેં કીધું કોઈ બળે નહીં, સારું હોય. મેં કીધું હળગે નહીં તો આપણી ફાટીને હાથમાં આવી જાય. બરોબર. તો પછી મેં કીધું ખોલી નાખીએ. ધીમે ધીમે બહાર કાઢીએ. જેવો દળાયો લોટ ચોખાનો. ઓહો, દળાયો તો એ સારો યાર. જેવો જોતો તો એવો જ દળાયો. મેં કીધું બધી બાજુ ખંચોરી દી આને મસ્ત ખંચેરીને પછી લોટ ચેક કરીએ કેવો છે. બરોબર. એટલે મેં કીધું પહેલા ચેક કરી લઈએ. હા, બધું ગરમ લાય થઈ ગયું હતું ને તો બધો લોટ કઈ નહીં ભાઈ. બહાર કાઢીને મેં કીધું જોઈએ. મસ્ત દળાયો તો એક નંબર લોટ દળાયો હતો. બાકી લોટ એટલે એકદમ કકરો લોટ કહેવાય ને, આમ દાણેદાર માઇનોર દાણા આવે ને એવો મસ્ત. સવારે ખીરું બનાવશું. બરોબર. દુકાને તો ખાઈએ જ છીએ આપણે, પણ હવે ઘરે બનાવવાનું ટ્રાય કરીએ છીએ એવું બનશે. બરોબર. અને આવી રીતે કંઈક હું વ્લોગ બનાવતો શીખું. નાની મોટી ઘરે એક્ટિવિટી કરીને કંઈ જે કરતો હોય એનો વિડીયો બનાવીને. બરોબર. આવડતું આપણે કંઈ નહીં. બરોબર. ના કોઈ સપોર્ટ કરવા વાળું એ, ના કોઈ આપણા હાથ ઝાલીને આગળ લઈ જવા વાળું. એટલે આપણે એકલા જ છીએ. બરોબર. તો આપણે એકલા જ બધું જાતે કરવાનું હોય. બરોબર.
વિડીયો બનાવવાનો, એડિટ કરવાનો ને બધું આપણે આપણી જાતે જ કરવાનું હોય, કોઈ આવવાનું નહીં. મહેનત કરીએ, લોકોને ઘણું બધું બોલેલા, ઘણું બધું કે ઘણા બધા પોઈન્ટ હોય મારે વિડીયો બનાવી એના ઉપર, પણ આપણે કોઈ પેલું હે નહીં એટલે બરોબર વિડીયો બનાવી જઈએ. હા કંઈક જો સાફ કરી દીધું હોય આપણે, હવે આને ખોલીને બહાર લઈ જઈને લોટને સાઈડમાં કાઢી દેવું એટલે ડબ્બામાં ભરી દઈશું આપણે, બરોબર. ઘરમાં બધું રમણ ભમણ થઈ જાય એમ તો, એટલે મેં કીધું બહાર લઈ જઈને સાફ કરું, મસ્ત મસ્ત સાફ કરી દઈએ બહાર લઈ જઈને, બરોબર. અને બીજું એમ કે કોઈ બી વસ્તુ જેમ કે અત્યારે શીખવું હોય એટલે હું ધીમે ધીમે વિડીયો બનાવું. એવું નહીં કે હું વિડીયોમાં બોલીને બનાવું, પણ આ તો શું આ ઘરે નાના નાના ક્લિપો બનાવવાની હોય ને એટલે એમાં હું બોલીને નહીં બનાવતો, બરોબર. અને ઘંટી બંધી મેન તો આ ઘંટી સાફ કરવાની છે. આમાં જે આજે ચાલે ને ગ્રાઇન્ડર જ કહેવાય મારા ખ્યાલથી. આપણને ઇંગ્લિશ નહીં આવડતું, બરોબર. ગુજરાતીમાં કહી ઘંટી એની અંદર દળાય એ મેન એ સાફ કરવાનું હોય. અને આ નીચે જે પ્લેટફોર્મ હોય ને જ્યાં ઘંટી મુકાય અને આ જે આજુબાજુ હોલ આલેલા એ બધું સાફ મેન વસ્તુ એ કરવાની હોય, સાફ કરવાનું, બરોબર. અત્યારે તો બધું ગરમ લાય છે એટલે એને પહેલું તો ઠંડુ થવા દઈશું, પછી સાફ કરશું, બરોબર. પહેલા તો પેલો લોટ કાઢી લઈએ, એના પછી બીજી વાત કરશું. ને આપણે ફાઇનલી સાફ કરીને ક્લીન કરીને મૂકી દીધું જો ઉપર, મસ્ત તૈયાર થઈને બેસી જતા. આપણે ખાવા કઢી બનાવી હતી, છાશ હતી, મસ્ત મજાનો ફેવરેટ ગોર હતો. હા એમાં કંઈક માઇનર કંઈક પડ્યું હશે રોટલા ને કચરું, એને ઇગ્નોર કરજો, કંઈ ખરાબ વસ્તુ નહીં, બરોબર. મસ્ત ખાવા બેસી જતા અને રોટલો નતો મળતો, શું કરું વિચારી પછી મળી જો હમે જ પડ્યો હતો, બરોબર. રોટલો ગહેડી લઈ લીધો, ચમ કે હેડીને તો આવવાનો નતો એટલે આપણે લઈ લીધો, રોટલી ખોલી લીધી, મસ્ત મજાની રોટલી હતી, બરોબર. હા મસ્ત મજાનું ખાઈ લીધી આપણે, ચોલ્લો બોલ્લો કરી લીધું. ચોલ્લો કરીએ તો આપણે લાગવાના જ છીએ ભૂંડા રાખ, પણ ચોલ્લો કરવો જ જરૂરી છે, બરોબર. જો એ આ મસ્ત કોળિયો મોઢામાં ગયો, એ આનંદ આવ્યો, એ ખુશી મળીને પછી સીધા નોકરી જવા નીકળી જાય, બરોબર. હવે સીધા મળશું બીજા મસ્ત બ્લોગમાં. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો, બરોબર. રાધે રાધે, જય શ્રી રામ. અત્યારે તો પસીના છૂટી જાય બૂટ પહેરવામાં. હવે જઈએ